સવારનો સમય હતો, પરંતુ સરોજબેનના જીવનમાં જાણે ધુમ્મસ છવાયેલી હતી. તેમની આંખોનું તેજ હવે પહેલાં જેવું નહોતું રહ્યું. ચશ્મા વગર તેમને દરેક ચહેરો ધૂંધળો દેખાતો હતો. ત્યારે તેમનો દીકરો જીગર રૂમમાં આવ્યો. તેના ચહેરા પર એક અજીબ ગભરાહટ અને ઉતાવળ હતી, જે તેના અવાજમાં પણ સાફ દેખાઈ રહી હતી. જીગરે હાથમાં એક ચેકબુક દબાવી રાખી હતી. તેણે સરોજબેન પાસે જઈને પ્રેમથી કહ્યું, મમ્મી, જરાક આ ચેક પર સાઇન કરી દો. મારે રૂપિયાની સખત જરૂરત છે. માહીની સ્કૂલ ફી ભરવાની આજે છેલ્લી તારીખ છે. જો આજે રૂપિયા જમા ન કરાવ્યા તો તેને પરીક્ષામાં બેસવા નહીં દે. સરોજબેન પોતાની પૌત્રી માહીને ખૂબ જ પ્રેમ કરતા હતા. ફીનું નામ સાંભળતા જ તેમનું મમતા ભરેલું મન પીગળી ગયું. પરંતુ તેમની અંદરના જૂના સંસ્કારોએ તેમને સાવધાન કર્યા. તેમણે ધીમા અવાજે કહ્યું, હા બેટા, સાઇન તો કરી દઉં, પણ પહેલાં મારા ચશ્મા તો લેવા દે. કમસે કમ જોઈ તો લઉં કે કેટલી રકમ કાઢી રહ્યો છે અને ક્યાં સાઇન કરવાની છે. જોયા વગર કાગળ પર હાથ ચલાવવા ઠીક નથી. એવું કહીને સરોજબેન પલંગની બાજુમાં રહેલા ડ્રોવર પર હાથ ફેરવવા લાગ્યા. તેમને યાદ હતું કે રાત્રે ચશ્મા અહીં જ રાખ્યા હતા, પરંતુ અત્યારે ત્યાં નહોતા. તેઓ ઊભા થઈ ગયા અને ઓશિકા નીચે, ડ્રોવરના ખાનામાં, બધે ચશ્મા શોધવા લાગ્યા. તેમને શું ખબર હતી કે જે ચશ્મા તે શોધી રહ્યા છે એ તેમના દીકરાએ જ ગાયબ કરી દીધા છે, જેથી મમ્મીની નજરોની સાથે સાથે તેમની સમજણ ઉપર પણ પડદો નાખી શકાય. ઘણી વાર થઈ ગઈ હતી. સરોજબેન બધી જગ્યાએ ચશ્મા શોધી ચૂક્યા હતા, પરંતુ તેમને ક્યાંય મળ્યા નહીં. તેમની ધૂંધળી આંખોમાં હવે ગભરાહટના આંસુ તરવા લાગ્યા હતા. માની આ લાચારીને જોઈને જીગરનું હૃદય પીગળવાને બદલે હજી પણ વધારે કઠોર થઈ ગયું. તેને ડર હતો કે ક્યાંક મોડું ના થઈ જાય અને તેનું કાવતરું અકબંધ ન રહી જાય. જીગર અચાનક પોતાની ધીરજ ખોઈ બેઠો અને ઊંચા અવાજમાં રાડ પાડીને બોલ્યો, હદ છે મમ્મી, શું તમને પોતાના સગા દીકરા ઉપર પણ જરાય વિશ્વાસ નથી? હું અહીં મારી દીકરીના ભવિષ્ય માટે વિનંતી કરી રહ્યો છું, અને તમે એક સામાન્ય ચશ્માને લઈને બેઠા છો. શું તમને લાગે છે કે હું તમને લૂંટી લઈશ? સરોજબેન સ્તબ્ધ રહી ગયા. જીગરનું આ રૂપ તેમણે પહેલાં ક્યારેય પણ નહોતું જોયું. તેમના કંઈ બોલવાથી પહેલાં જ જીગરે વધારે દબાણ કરતાં કહ્યું, હું કંઈ 20 લાખ રૂપિયા થોડો નીકાળી રહ્યો છું મમ્મી, કે તમે આટલી તપાસ કરી રહ્યા છો. ફક્ત 20,000ની તો વાત છે, અને હું આ રૂપિયા મારી પાસે નથી રાખવાનો. બસ 1 મહિનાની વાત છે. જેવો જ આગલા મહિને પગાર આવશે, હું તમારા હાથમાં પાછા રાખી દઈશ. શું પોતાની મા પાસે મદદ માગવાનો પણ હવે મારો હક નથી રહ્યો? જીગરની વાતોમાં એક બાજુ દીકરાનો ખોટો અધિકાર હતો અને બીજી બાજુ એક અપરાધીની ગભરાહટ. તે વારંવાર 20 લાખ શબ્દનો ઉપયોગ કરી રહ્યો હતો, જાણે તે પોતાની જ ચોરીનું મનમાં ને મનમાં પુનરાવર્તન કરી રહ્યો હોય. જ્યારે ભોળી માને લાગી રહ્યું હતું કે તેમનો દીકરો ફક્ત તેમને મદદ માટે પૂછી રહ્યો છે. સરોજબેનનો હાથ ધ્રુજવા લાગ્યો. તેમણે વિચાર્યું કે કદાચ વધતી ઉંમરના કારણે તેઓ કંઈક વધારે જ શંકા કરી રહ્યા છે. તેમણે જીગરને કહ્યું, બેટા, તું આટલો ગુસ્સો શું કામે કરી રહ્યો છે? મેં શંકા નથી કરી, બસ આંખોથી લાચાર છું ને એટલે ડર લાગે છે. જો તું કહે છે કે 20,000 છે અને તું પાછા આપી દઈશ, તો લાવ કાગળ, હું અંગૂઠો લગાડી દઉં છું. ત્યારે જ જીગરની પત્ની રિદ્ધિ ચાનો કપ લઈને રૂમમાં દાખલ થઈ. તેના ચહેરા પર બનાવટી નારાજગી અને શબ્દોમાં ઝેર ભરેલું હતું. તે સરોજબેનની નજીક આવીને તીખા સ્વરમાં બોલી, મમ્મી, આખરે આ બધું શું નાટક છે? સવાર સવારમાં ઘરમાં આટલો કલેશ શું કામે? શું હવે તમને પોતાના સગા દીકરા ઉપરથી પૂરી રીતે વિશ્વાસ ઉઠી ગયો છે? હદ હોય છે શંકાની પણ. જીગર માહીના ભણતર માટે જ તો માગી રહ્યા છે, કંઈ જુગારમાં ઉડાડવા માટે તો નથી માગતા ને? રિદ્ધિની વાતોએ સરોજબેનનું દિલ દુભાવ્યું. તેમને લાગવા લાગ્યું કે કદાચ તેઓ ખરેખર ખૂબ જ જૂનવાણી વિચારના થઈ ગયા છે અને પોતાના જ દીકરા પર સંદેહ કરીને પાપ કરી રહ્યા છે. રિદ્ધિએ આગળ વધીને કહ્યું, પડોશીઓ શું કહેશે કે એક માં પોતાના દીકરાને 20,000 રૂપિયા આપવા માટે 100 વખત વિચારે છે. જો તમને અમારા ઉપર આટલોય વિશ્વાસ ન હોય તો કહી દો, પછી ક્યારે અમે તમારી પાસે મદદની આશા નહીં રાખીએ. વહુની આ કડવી વાતો અને દીકરાની નારાજગીથી સરોજબેન સંકોચ અનુભવવા લાગ્યા. તેમનું ગળું રૂંધાઈ ગયું અને તેમને પોતાની આંખોની ઝાંખપથી વધારે ખરાબ પોતાના વિચાર લાગવા લાગ્યા. તેમણે ઊંડો શ્વાસ લીધો અને મનમાં ને મનમાં પોતાને કોસવા લાગ્યા.
હું પણ કેટલી પાગલ છું. મારો દીકરો મારું ક્યારેય ખરાબ થોડું ઈચ્છશે. હતાશા અને અપરાધ બોધમાં ડૂબેલા સરોજબેને ધ્રુજતા હાથે પેન પકડી અને કહ્યું, ના રિદ્ધિ, એવું ન બોલ. મારી દુનિયા તો તમારા બધાથી જ છે. લાવ જીગર, ક્યાં સાઈન કરવાની છે કહી દે. મને કંઈ સાફ દેખાઈ નથી રહ્યું. બસ તારા વિશ્વાસ પર સાઈન કરી રહી છું. જીગરે સ્ફૂર્તિથી ચેક તેમની સામે રાખ્યો અને પોતાની આંગળી તે જગ્યા પર રાખી જ્યાં સરોજબેનને સાઈન કરવાની હતી. ચશ્મા ન હોવાના કારણે સરોજબેનને તે સફેદ કાગળ બસ એક ધૂંધળો ટુકડો નજર આવી રહ્યો હતો. તેમણે જીગરની આંગળીની મદદ લઈને તે ચેક પર પોતાની સાઈન કરી દીધી. તેમને લાગી રહ્યું હતું કે તેઓ પોતાની પૌત્રીનું ભવિષ્ય સંવારી રહ્યા છે, જ્યારે હકીકતમાં તેઓ પોતાના દીકરાના હાથે પોતાની જીવનભરની કમાણી લૂંટાવી રહ્યા હતા. ચેક ઉપર 20,000 નહીં પરંતુ 20 લાખની ભારી રકમ લખેલી હતી, જેના ઉપર હવે સરોજબેનની સહમતિની સાઈન લાગી ગઈ હતી. પોતાનું લક્ષ્ય પૂરું થતાં જ જીગરના ચહેરા પર એક કુટિલ સ્માઇલ આવી ગઈ. તેણે સ્ફૂર્તિથી તે ચેક પોતાના ખીચામાં રાખ્યો અને ઓફિસ જવાનું બહાનું કરીને ઘરેથી બહાર નીકળી ગયો. સરોજબેનનું મન હજી પણ અશાંત હતું. તે પોતાને શાંત કરવા માટે ઘરના રોજિંદા કામ કરવા લાગી ગયા. તેમનું માનવું હતું કે કામમાં મન લાગેલું રહેવાથી દિમાગમાં ખોટા વિચાર નથી આવતા. તેઓ ધીરે ધીરે પોતાના રૂમમાં સાફ સફાઈ કરવા લાગ્યા. ધૂંધળી આંખોથી જ તેમણે સફાઈ કરી. જ્યારે રૂમનો બધો કચરો એક જગ્યાએ જમા થઈ ગયો તો તેને ફેંકવા માટે તેમણે ખૂણામાં રાખેલી ડસ્ટબિનનું ઢાંકણું હટાવ્યું. કચરાના ઢગલા ઉપર જ તેમને કંઈક ચમકતું દેખાણું. સરોજબેનના ધબકારા તેજ થઈ ગયા. તેમણે વાંકા વળીને તે વસ્તુ ઉપાડી તો તેમના પગ નીચેની જમીન ખસકી ગઈ. એ તેમના ચશ્મા હતા, જેને તેઓ સવારથી આખા ઘરમાં શોધી રહ્યા હતા. ચશ્મા ના તો તૂટ્યા હતા, ના તેના કાચ ખરાબ થયા હતા. તે એકદમ સહી સલામત હાલતમાં કચરાના ડબ્બામાં પડેલા હતા. સરોજબેનના મનમાં વીજળીની જેમ એક વિચાર ચમક્યો. અરે, મારા ચશ્મા અહીં કઈ રીતે આવ્યા? રાત્રે તો મેં તેને પલંગની બાજુના ડ્રોવર ઉપર રાખ્યા હતા. ચશ્મા પોતે ચાલીને ડસ્ટબિનમાં તો ન આવી શકે. તેને અહીં ફેંકવામાં આવ્યા છે. એક ક્ષણ માટે તેમના મનમાં થયું કે તેઓ જોરથી રાડ પાડે અને રિદ્ધિ અથવા તો જીગરને પૂછે કે તેમની સાથે આ ખરાબ મજાક કોણે કર્યો. પરંતુ ત્યારે તેમને સવારનું એ દ્રશ્ય યાદ આવ્યું. જીગરની નારાજગી, રિદ્ધિના કડવા શબ્દો અને વિશ્વાસની તે મોટી મોટી વાતો. તેમને સમજાઈ ગયું કે ચશ્મા ખોવાણા નહોતા, પરંતુ જાણી જોઈને તેમનાથી છીનવામાં આવ્યા હતા, જેથી તેઓ કાગળ પર લખેલી હકીકતને જોઈ ન શકે. હેરાનીની વાત એ હતી કે સરોજબેને કોઈ ગુસ્સો કર્યો નહીં. ના તેમણે રિદ્ધિને અવાજ દીધો અને ન કંઈ બોલ્યા. તેમણે ખૂબ જ શાંતિથી ચશ્મા કાઢ્યા, તેને પોતાની સાડીના પાલવથી સાફ કર્યા અને પહેરી લીધા. જેવા જ ચશ્મા આંખો પર ચડ્યા, ઘરની દરેક દિવાલ સાફ દેખાવા લાગી. પરંતુ સાથે જ પોતાના છોકરાઓના કાળા ચહેરા પણ તેમની સાફ નજરોની સામે આવી ગયા. તેઓ સમજી ગયા કે ખૂબ જ મોટી રમત રમવામાં આવી છે. આગળના થોડાક દિવસો ઘરમાં એક વિચિત્ર શાંતિ છવાયેલી રહી. સરોજબેનનો વ્યવહાર બિલકુલ સામાન્ય હતો, જાણે તેમને કંઈ ખબર જ ન પડી હોય. તેઓ રોજની જેમ ઘરના કામ કરતા, માહી સાથે સમય પસાર કરતા અને રિદ્ધિની કડવી વાતો સાંભળીને ધ્યાન દેતા નહીં. પરંતુ તેમની આંખો પર ચડેલા તે ચશ્મા હવે ફક્ત વસ્તુઓને જ નહીં, પરંતુ વ્યક્તિની પાછળ છુપાયેલી લાલચને પણ સાફ સાફ જોઈ રહ્યા હતા. એક સવારે જ્યારે જીગર ઓફિસ જવા માટે તૈયાર થઈ રહ્યો હતો, સરોજબેને તેને પોતાની પાસે બોલાવ્યો. તેમના ચહેરા પર એ જ જૂની મમતા હતી, પરંતુ અવાજમાં એક ગજબ દ્રઢતા હતી. તેમણે કહ્યું, જીગર બેટા, તને તો ખબર જ છે કે પાછલા અમુક મહિનાઓથી મારી નજર ઓછી થતી જાય છે. કાલે હું ડૉક્ટર પાસે ગઈ હતી. તેમણે કહ્યું છે કે આંખમાં મોતિયો ખૂબ જ વધી ગયો છે. જો આગલા અઠવાડિયા સુધી ઓપરેશન ન કરાવ્યું તો કદાચ મને દેખાવું બિલકુલ બંધ થઈ જાય. ડૉક્ટરે ઓપરેશન માટે આગલા ગુરુવારનો સમય આપ્યો છે. જીગરે મમ્મીની વાત સાંભળી, પરંતુ તેના ચહેરા પર જરાય પણ ચિંતા દેખાણી નહીં. તે પોતાના ફોનમાં વ્યસ્ત રહ્યો. સરોજબેને આશાભરી નજરોથી તેની તરફ જોયું અને આગળ કહ્યું, બેટા, ઓપરેશન, હોસ્પિટલનો ખર્ચો અને પછીની દવાઓ, એના માટે રૂપિયાની વ્યવસ્થા કરવી પડશે. મેં હિસાબ લગાડ્યો છે કે લગભગ 40,000 રૂપિયા થશે.
આ લે, મેં બેંકનો ચેક ભરી દીધો છે. તું કાલે ઓફિસ જતા સમયે બેંકમાંથી આ 40,000 કાઢી લેજે, જેથી હું સમયસર હોસ્પિટલમાં જમા કરાવી શકું અને મારું ઓપરેશન બરાબર થઈ જાય. સરોજબેને ખૂબ જ શાલીનતાથી ચેક જીગરના હાથમાં આપ્યો. જીગરે જ્યારે ચેક હાથમાં લીધો તો તેના હૃદયના ધબકારા એક ક્ષણ માટે અટકી ગયા. તેને લાગ્યું ક્યાંક મમ્મીને પાછળની છેતરપિંડીની ખબર તો નથી પડી ગઈ ને. પરંતુ જ્યારે તેણે ચેક ઉપર 40,000ની રકમ જોઈ અને માનો શાંત ચહેરો જોયો તો તેને લાગ્યું કે મમ્મીને હજી કંઈ ખબર નથી પડી. તેણે મનમાં ને મનમાં વિચાર્યું, ચલો સારું જ છે, મમ્મીને હજી પણ મારા પર પૂરો વિશ્વાસ છે. પહેલાં 20 લાખ કાઢી લીધા અને હવે આ 40,000 પણ મારા જ કામ આવશે. ઘડપણમાં આમને આંખોની એટલી શું જરૂર છે? મોતી થોડા પરોવા છે. જીગરે ખૂબ જ પ્રેમથી તે ચેક પોતાના ખીચામાં રાખ્યો અને શાંતિથી બોલ્યો, ઠીક છે મમ્મી, તમે ચિંતા ન કરો. હું ઓફિસ જતા સમયે બેંક થતો જઈશ અને સાંજે રૂપિયા લઈને ઘરે આવીશ. તે ખૂબ જ ગર્વ અને આત્મવિશ્વાસ સાથે ઘરની બહાર નીકળી ગયો, એમ વિચારીને કે તે પોતાની માને ફરીવાર બેવકૂફ બનાવી રહ્યો છે. તેને અંદાજો પણ નહોતો કે આ વખતે બાજી પલટાઈ ગઈ છે. સરોજબેને તેને બારીમાંથી જતા જોયો અને પોતાના ચશ્મા ઠીક કરતા મનમાં ને મનમાં બોલ્યા, રૂપિયા તો તું લેવા ગયો છે બેટા, પણ આજે તને જે મળશે એની તે કલ્પના પણ નહીં કરી હોય. સૂરજ આથમી ગયો હતો અને ઘરમાં શાંતિ હતી. જીગર ઓફિસેથી આવ્યો તો તેના ચહેરા પર રૂપિયા ન મળી શકવાની ખીજ હતી, અથવા કદાચ પોતાની માને ફરીવાર ઠગવાનો અહંકાર. એ કહેવું મુશ્કેલ હતું. તે ચૂપચાપ જમ્યો, પોતાની પત્ની રિદ્ધિને આંખથી કંઈક ઈશારા કર્યા અને સરોજબેન સાથે એક પણ શબ્દ બોલ્યા વગર પોતાના રૂમમાં જઈને સૂઈ ગયો. ત્યાં સરોજબેન હોલમાં બેઠા એ રાહ જોતા હતા કે કદાચ તેમનો દીકરો પોતે આવીને તેમને રૂપિયા આપશે અને મોતિયાના ઓપરેશન વિશે પૂછશે. જ્યારે ઘણીવાર થઈ ગઈ અને રૂમમાંથી કોઈ બહાર ન નીકળ્યું તો સરોજબેન ધીરે ધીરે જીગરના રૂમ તરફ આગળ વધવા લાગ્યા. તેમના મનમાં બસ એ જ હતું કે દીકરો થાકીને આવ્યો છે, તેને હાલચાલ પૂછી લઉં અને તે રૂપિયા વિશે પણ જાણી લઉં જે બેંકમાંથી તે ઉપાડીને આવવાનો હતો. જેવા જ સરોજબેન રૂમની નજીક પહોંચ્યા અને પોતાના હાથ દરવાજા તરફ આગળ કર્યા ત્યારે રૂમની અંદરથી રિદ્ધિ બહાર નીકળી. સરોજબેને હજી મોઢું ખોલ્યું જ હતું કંઈક કહેવા માટે, પરંતુ રિદ્ધિના ચહેરા પર મમતા કે સન્માનનો એક પણ ભાવ નહોતો. રિદ્ધિએ સરોજબેન તરફ એવી નજરોથી જોયું જાણે તે કોઈ અજાણ્યા અથવા તો બોજ હોય. એનાથી પહેલાં કે સરોજબેન કંઈ બોલતા, રિદ્ધિએ કોઈ પણ સંકોચ વગર તેમના મોઢા પર ધડામ દઈને દરવાજો બંધ કરી દીધો. રૂમની અંદર કડી લગાડવાનો અવાજ સરોજબેનના કાનોમાં કોઈ ખંજરની જેમ વાગ્યો. સરોજબેનનો આગળ વધેલો હાથ હવામાં જ રહી ગયો. તેમને મહેસૂસ થયું કે બંધ દરવાજાની પાછળ ફક્ત તેમનો દીકરો અને વહુ નહોતા, પરંતુ તે મમતા પણ દબાઈ ગઈ હતી, જેને તેમણે વર્ષોથી સિંચી હતી. તેઓ ત્યાં જ ઊભા રહ્યા. તેમના ચહેરા પરના ચશ્મા આંસુઓથી હવે ધૂંધળા થઈ રહ્યા હતા. તેમણે ન દરવાજો ખખડાવ્યો, ન અવાજ આપ્યો કે ના પોતાની વહુના આ અપમાન ભરેલા વર્તન પર ગુસ્સે થયા. તે ભારી પગલે પાછા પોતાના રૂમ તરફ ચાલતા થયા અને મનમાં બોલ્યા, જ્યારે સંબંધોના દરવાજા બંધ થઈ જાય તો વ્યક્તિએ પોતાનું આત્મસન્માન પોતે સંભાળી લેવું જોઈએ. રિદ્ધિએ દરવાજો બંધ કરીને મને બહાર નથી કરી, પરંતુ પોતાને મારા મનમાંથી બહાર કરી નાખી છે. આગલી સવારે જ્યારે સૂર્યની પહેલી કિરણ બારીમાંથી અંદર આવી તો સરોજબેન પહેલાંથી જ તૈયાર હતા. રાતભરની કડવાહટને તેમણે પોતાના મનમાં જ દબાવી નાખી હતી. જેવો જ જીગર પોતાના રૂમમાંથી બહાર નીકળ્યો અને ઓફિસ જવા માટે બૂટ પહેરવા લાગ્યો, સરોજબેન તેની પાસે જઈને ઊભા રહી ગયા. તેમણે ખૂબ જ સહજતાથી પોતાની વાત રાખી. જીગર, બેટા, રાત્રે તો તું ઓફિસેથી થાકીને આવ્યો હતો એટલે મેં વધારે કંઈ વાત ન કરી. હવે તે 40,000 રૂપિયા આપી દે, કેમ કે ડૉક્ટરે મારા મોતિયાના ઓપરેશન માટે કાલે સવારનો જ સમય આપ્યો છે. મારે હોસ્પિટલ જઈને એડવાન્સ રૂપિયા જમા કરાવવાના છે અને અમુક જરૂરી દવાઓ પણ મંગાવવાની છે. હવે વધારે મોડું ન કરી શકાય બેટા, નહીતર મારી આંખોની તકલીફ વધી જશે. જીગરના ચહેરા પર એક ક્ષણ માટે ગુસ્સો આવ્યો, પરંતુ તેણે તરત પોતાના ચહેરા પર એક ખોટી લાચારી ઓઢી લીધી.
તે મમ્મી સામે જોયા વગર બીજે જોતા બોલ્યો, અરે મમ્મી, કાલે ઓફિસમાં એટલું કામ હતું ને કે મને માથું ઊંચું કરવાનો પણ સમય ન મળ્યો, એટલે હું બેંક જઈ નથી શક્યો. બપોર સુધી મિટિંગો ચાલતી રહી અને સાંજે બેંક બંધ થાય પછી હું ફ્રી થઈ શક્યો. જીગરે પોતાની ઘડિયાળ તરફ જોયું અને મોડું થતું હોય એવું નાટક કર્યું અને આગળ કહ્યું, તમે ચિંતા શું કામે કરો છો? આજે હું સૌથી પહેલાં બેંકમાં જ જઈશ. સાંજે પાક્કું રૂપિયા લઈને આવીશ અને ઘરનો બધો સામાન પણ સાથે લઈ આવીશ. અત્યારે મારે મોડું થઈ રહ્યું છે, હું જાઉં છું. એટલું કહીને તે બહાર નીકળી ગયો. સરોજબેન ત્યાં જ દરવાજા પાસે ઊભા તેને જતો જોઈ રહ્યા. તેઓ જાણતા હતા કે જીગર એટલા માટે બેંક નથી ગયો કેમ કે તેને ડર હતો કે ક્યાંક મમ્મીને તેની પાછલી છેતરપિંડી વિશે ખબર ન પડી જાય, અથવા તો પછી એ 40,000 રૂપિયાને પણ પોતાના મોજ શોખમાં ઉડાડવા માગતો હતો. હવે સરોજબેનને પૂરો વિશ્વાસ થઈ ગયો હતો કે તેમનો દીકરો સુધરવાનો નથી. તેમણે મનમાં ને મનમાં નક્કી કર્યું, તું બેંક નથી ગયો જીગર, પરંતુ આજે બેંક પોતે તારી પાસે આવશે. તે પોતાની જ માને જે અંધારામાં રાખવાનો પ્રયત્ન કર્યો છે, આજે તેનો જ પ્રકાશ તારી આંખો આંજી નાખશે. સમય કોઈના માટે નથી રોકાતો અને જીગરનું ખોટું બોલવાનું પણ અટક્યું નહીં. આગલા 2-4 દિવસો સુધી એ જ નાટક ચાલતું રહ્યું. ક્યારેક બેંકનું સર્વર ડાઉન છે, ક્યારેક કેશ ખતમ થઈ ગયા, તો ક્યારેક મેનેજર છુટ્ટી પર છે. જીગર રોજ એક નવું બહાનું બનાવતો અને ઓફિસ જતો રહેતો. તે પોતાની માના આત્મસન્માન અને તેમની આંખોની તકલીફ સાથે રમત રમી રહ્યો હતો. સરોજબેન ચૂપચાપ બધું જોઈ રહ્યા હતા. તેમને હવે ચશ્માની જરૂરત નહોતી એ સમજવા માટે કે તેમના ઘરના પાયામાં કપટની ઉધઈ લાગી ગઈ છે. આખરે જ્યારે તેમની ધીરજ ખૂટી ગઈ તો તેમણે કોઈને પણ કંઈ ન કહેવાનો નિર્ણય કર્યો. ન તેમણે રિદ્ધિને કંઈ કહ્યું, ના જીગરને ટોક્યો. એક સવારે જેવો જ જીગર ઘરેથી નીકળ્યો, સરોજબેને પોતાનું જૂનું પર્સ ઉપાડ્યું અને ઘરની બહાર આવીને એક રિક્ષા પકડી. તેમનું હૃદય જોર જોરથી ધબકી રહ્યું હતું. તેઓ મનમાં ને મનમાં ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા, હે ભગવાન, જે હું વિચારી રહી છું તે ખોટું સાબિત થઈ જાય. મારો દીકરો એવું ન કરી શકે. બેંક પહોંચીને તેઓ કાઉન્ટર તરફ આગળ વધ્યા અને ધ્રુજતા હાથે 40,000નો ચેક પ્રકાશને આપ્યો. પ્રકાશે કોમ્પ્યુટર પર થોડાક બટન દબાવ્યા, એક વખત સ્ક્રીન જોઈ અને પછી ખૂબ જ અજીબ નજરોથી સરોજબેન તરફ જોયું. તેણે કહ્યું, માસી, આ ચેકનું ભુગતાન નહીં થઈ શકે. સરોજબેનને લાગ્યું કદાચ તેમણે સાઇન ખોટી કરી હશે. તેમણે ધીમેથી પૂછ્યું, કેમ બેટા, શું મારી સાઇન નથી મેચ થઈ રહી કે મેં કંઈ ખોટું ભરી નાખ્યું છે? પ્રકાશે માથું હલાવ્યું અને ધીરેથી બોલ્યો, ના માસી, સાઇન તો તમારી બરાબર છે, પરંતુ આ ખાતામાં હવે આટલા રૂપિયા જ નથી બચ્યા. 4 દિવસ પહેલાં જ આ એકાઉન્ટમાંથી 20 લાખ રૂપિયાની ભારી રકમ કાઢવામાં આવી છે. હવે તમારા ખાતામાં 1 રૂપિયો પણ નથી. પ્રકાશની વાત સાંભળતા જ જાણે સરોજબેનના કાનમાં કોઈએ તેજાબ રેડી દીધું હોય. તેમને ચારે તરફનો શોરબકોર અચાનક શાંત લાગવા લાગ્યો. તેમને યાદ આવ્યો એ દિવસ જ્યારે ચશ્મા ખોવાઈ ગયા હતા. તેમને યાદ આવ્યો જીગરનો તે ગુસ્સો અને 20,000 રૂપિયાનું રટણ. હવે બધું જ સાફ હતું. જેને તેઓ પોતાના ગઢપણની લાકડી સમજી રહ્યા હતા, તેણે જ તેમની પીઠમાં છરો ભોંક્યો હતો. તે બેંકની ખુરશી પર બેસી ગયા. તેમની આંખોની સામે અંધારું છવાઈ ગયું, પરંતુ તેમની અંદર એક પ્રતિશોધની જ્વાલા સળગી ઉઠી. બેંકના તે ઠંડા રૂમમાં સરોજબેનને એવું લાગ્યું જાણે કોઈએ તેમની આજુબાજુ આગ લગાડી દીધી હોય. તે ખાતું કોઈ સામાન્ય બેંક એકાઉન્ટ નહોતું. તે તેમના પતિની ઉંમરભરની કમાણી, તેમના પેન્શનનો ભાગ અને તેમના ગઢપણનો એકમાત્ર આશરો હતો. તેમાં 20 લાખ રૂપિયાની ભારી રકમ હતી, જેનું દર મહિને આવતું વ્યાજ તેમના નાના મોટા ખર્ચા અને દવાઓ માટે કામમાં આવતું હતું. રૂપિયા ખતમ થવાની વાત સાંભળીને સરોજબેનનું શરીર પૂરી રીતે સુન્ન પડી ગયું. બાજુમાં રાખેલા કુલરમાંથી તેમણે પાણીનો ગ્લાસ ભર્યો અને એક ઘૂંટડો પીધો. લગભગ 10 મિનિટ સુધી તેઓ ત્યાં ખૂણાવાળી ખુરશી પર બેઠા રહ્યા. પોતાના શ્વાસને કાબૂમાં કરવાનો પ્રયત્ન કરતા રહ્યા. તેમના મનમાં બસ એક જ પ્રશ્ન ગુંજી રહ્યો હતો, જીગર, તું આટલો નીચે કઈ રીતે પડી ગયો? જ્યારે થોડી હિંમત બંધાણી તો તેઓ ફરીવાર કાઉન્ટર તરફ ગયા. ત્યાં બેઠેલો કર્મચારી પ્રકાશ સરોજબેનને વર્ષોથી જાણતો હતો.
અને તેમનું ખૂબ જ સન્માન કરતો હતો. સરોજબેને તેને પૂછ્યું, બેટા પ્રકાશ, એકવાર ફરીથી જુઓ ને, કદાચ કોઈ ભૂલ થઈ હોય. મારી મહેનતની કમાણી આમ કઈ રીતે ખતમ થઈ શકે છે? પ્રકાશે સહાનુભૂતિ ભરેલી નજરોથી તેમને જોયા અને રજિસ્ટર જોઈને બોલ્યો, માસી, હું ખોટું નથી બોલી રહ્યો. જુઓ, આ મહિનાની જ 8 તારીખના આ ખાતામાંથી બધી રકમ કાઢવામાં આવી છે. ચેક ઉપર સાઇન તમારી જ હતી અને રૂપિયા લેવાવાળો કોઈ બહારનો માણસ નહોતો. તમારો દીકરો જીગર જ આવ્યો હતો. તેણે કહ્યું કે તમારે ઘરના રિનોવેશન અને માહીના આગળના અભ્યાસ માટે રૂપિયાની સખત જરૂરત છે. અમે તેના ઉપર વિશ્વાસ કર્યો કેમ કે તે તમારો દીકરો છે અને ચેક ઉપર તમારી જ સાઇન હતી. સરોજબેનને હવે યાદ આવ્યું કે તે દિવસે જીગરે સ્કૂલ ફીના નામ પર તેમની સાઇન લીધી હતી. તે દિવસે ચશ્માનું ન મળવું, રિદ્ધિની કડવી વાતો અને જીગરની તે ખોટી ગભરાહટ, બધું જ એક પિક્ચરની જેમ તેમની આંખોની સામે નાચવા લાગ્યું. પ્રકાશે આગળ કહ્યું, માસી, મને લાગ્યું તમને બધી ખબર છે, નહીતર એ જ સમયે હું તમને ફોન કરી દેત. સરોજબેને એક ઊંડો શ્વાસ લીધો. તેમની આંખોના આંસુ હવે સુકાઈ ગયા હતા અને તેની જગ્યા એક સખત નિર્ણય લઈ લીધી હતી. તેમણે પ્રકાશ તરફ જોયું અને દ્રઢતાથી કહ્યું, ના બેટા, એમાં તારી કોઈ ભૂલ નથી. ભૂલ મારી હતી કે મેં પોતાની આંખોની બદલે પોતાના દીકરાની નિયત ઉપર વિશ્વાસ કર્યો. પરંતુ હવે મારી આંખો ખુલી ગઈ છે. સરોજબેનના પગમાં જાણે જીવ જ નહોતો રહ્યો. બેંકથી ઘર સુધીની મુસાફરી તેમણે કોઈ જીવતી લાશની જેમ કરી. તેમના દિમાગમાં રહી રહીને એ જ દ્રશ્ય ફરી રહ્યું હતું. ચશ્મા વગરનો તે ધૂંધળો ચેક અને જીગરની તે મીઠી મીઠી વાતો. તેમને હવે સમજાઈ ગયું કે સ્કૂલ ફી તો બસ એક બહાનું હતું. હકીકતમાં તેમનો પોતાનો દીકરો તેમના ગઢપણની છત છીનવી ચૂક્યો હતો. જે રૂપિયાના વ્યાજથી તેઓ સ્વાભિમાનની સાથે જીવતા હતા, પોતાની નાની મોટી જરૂરતો પૂરી કરતા હતા, પૌત્રી માટે ગિફ્ટ ખરીદતા હતા, આજે તે આધાર જ ખતમ થઈ ગયો હતો. જ્યારે તેઓ ઘરની અંદર દાખલ થયા તો વાતાવરણ બદલાયેલું હતું. એ જ ઘર જે ક્યારેક ખુશીઓથી ચહેકતું હતું, હવે તેમને કોઈ પારકું અને ઠંડી ગુફા જેવું લાગી રહ્યું હતું. રિદ્ધિ હોલમાં બેઠી માહીને જમાડી રહી હતી. તેણે સરોજબેનને આવતા જોયા, પરંતુ તેના ચહેરા પર ના કોઈ ભાવ આવ્યા, ના શિષ્ટાચાર ખાતર તેણે પૂછ્યું કે મમ્મી, તમે ક્યાં ગયા હતા? સરોજબેન ચૂપચાપ એક સોફા પર બેસી ગયા અને રિદ્ધિને જોતા રહ્યા. તેમને યાદ આવ્યું કે અઠવાડિયા પહેલાં સુધી આ જ રિદ્ધિ તેમના માટે ગરમ ચા લાવતી હતી, તેમના પગ દબાવવાનું નાટક કરતી હતી અને દરેક વાતમાં મમ્મી મમ્મી કહેતા થાકતી નહોતી. ત્યારે સરોજબેનને લાગતું હતું કે તેમની વહુ ખૂબ જ ગુણી છે, પરંતુ આજે સમજાણું કે તે આદર સત્કાર તેમના માટે નહીં, પરંતુ તેમના બેંક બેલેન્સ માટે હતું. હવે જ્યારે ખાતાની બધી રકમ જીગર પાસે પહોંચી ગઈ હતી તો રિદ્ધિએ પોતાનું આ નાટક બંધ કરી દીધું હતું. તેણે માહીને ઊંચા અવાજમાં કહ્યું, જલ્દી ખાવાનું ખતમ કર, મારે હજી પણ ઘણા કામ છે. ફાલતુમાં મહેમાનોની જેમ બેઠા રહેવાથી ઘર નથી ચાલતું. રિદ્ધિના શબ્દોમાં છુપાયેલો કટાક્ષ સરોજબેનના કાન ફાડી રહ્યો હતો. તેમને મનમાં તો થયું કે હમણાં ગુસ્સામાં કહે, રિદ્ધિ, જે થાળીમાં તું જમી રહી છે ને એ મારા જ રૂપિયાથી આવી છે. પરંતુ પછી તેમને યાદ આવ્યું કે તેમના દીકરાએ જ આ કાવતરું ઘડ્યું હતું. જો પોતાનો દીકરો જ ખોટો સિક્કો નીકળે તો વહુને શું ફરિયાદ કરવી? તેમણે અનુભવ્યું કે પાછલા 2 દિવસથી તેમને મળતું જમવાનું પણ ઓછું થઈ ગયું હતું અને તેમની હાજરીને ઘરમાં જરાય ગણકારવામાં આવતી નહોતી. હવે સરોજબેનને બધું જ સાફ દેખાઈ રહ્યું હતું. દીકરાની લાલચ, વહુની કડવી વાતો અને તેમની એકલતા. તેમણે નક્કી કરી લીધું કે હવે રડવાનો સમય નથી. જો તેમણે જ પોતાના દીકરાને જીવતા શીખડાવ્યું છે તો હવે તેમને સજા દેવાનું પણ તેઓ જ શીખડાવશે. સરોજબેન સવારથી ભૂખ્યા તરસ્યા બેંકના ધક્કા ખાઈને આવ્યા હતા. થાક અને માનસિક તણાવના કારણે તેમનું શરીર સાથ નહોતું આપી રહ્યું. તેમણે ખૂબ જ આશા સાથે રિદ્ધિને જોઈ અને ધીમેથી કહ્યું, રિદ્ધિ, સવારથી પેટમાં અનાજનો એક દાણો પણ નથી ગયો. ખૂબ જ નબળાઈ લાગી રહી છે. જો થઈ શકે તો મને થોડુંક ખાવાનું આપી દે. સરોજબેનની આ નાનકડી વિનંતી જાણે રિદ્ધિ માટે જ્વાળામુખી ફાટવાનું બહાનું બની ગઈ. તેણે હાથમાં પકડેલી થાળી ઝટકાથી ટેબલ પર રાખી અને ગુસ્સામાં બોલી, મમ્મી, તમને પોતાની ભૂખ આગળ બીજું કંઈ દેખાય પણ છે કે નહીં? તમને દેખાતું નથી કે હું અહીં રિદ્ધિને જમાડી રહી છું
ઘરના બધા કામ મારા એકલીના માથા પર છે. કોઈ મશીન નથી હું. રિદ્ધિ એટલા ગુસ્સામાં બોલી કે માહી પણ ડરી ગઈ. તે અટકી નહીં અને કડવાહટ સાથે આગળ બોલી, એટલી જ ભૂખ લાગી છે તો પોતે રસોડામાં જઈને 2 રોટલી બનાવીને ખાઈ લો. હાથ પગ તો તમારા સલામત જ છે. આખરે હું કોની સેવા કરું? માહીનું ભણવાનું જોઉં, ઘરના કામ કરું કે આખો દિવસ તમારી ફરમાઈશો પૂરી કરતી રહું? તમારે શું છે? આખો દિવસ આરામ જ કરવો છે. મારો જીવ તો આ બધા કામોમાં જ નીકળી જાય છે. આ સાંભળીને સરોજબેન સ્તબ્ધ રહી ગયા. તેમને યાદ આવ્યું કે હમણાં થોડા દિવસો પહેલાં સુધી જ્યારે તેમના ખાતામાં 20 લાખ રૂપિયા હતા ત્યારે રિદ્ધિ તેમના રૂમ સુધી ચા પહોંચાડતી હતી અને કહેતી, મમ્મી, તમે રસોડામાં ન આવતા, બસ આરામ કરો. આજે રૂપિયા શું આવી ગયા હાથમાં? તેમના અધિકાર અને સન્માન બંને છીનવી લેવામાં આવ્યા. સરોજબેને ભીંજાયેલી આંખોથી રસોડા તરફ જોયું, જ્યાં તેમણે વર્ષો સુધી બધા માટે પ્રેમથી જમવાનું બનાવ્યું હતું. તેમણે રિદ્ધિને કોઈ જવાબ આપ્યો નહીં. બસ ધીરે ધીરે ઊભા થઈને ચાલતા થયા. તેમને સમજાઈ ગયું હતું કે આ ઘરમાં હવે તેમના માટે કોઈ લાગણી નથી બચી. રિદ્ધિનું આ બદલાયેલું રૂપ તેમને એ જણાવવા માટે ઘણું હતું કે તેમના જ રૂપિયાની ગરમી હવે તેમને જ બાળવા માટે વપરાઈ રહી હતી. રિદ્ધિના તે ઝેરીલા શબ્દો સરોજબેનના કાનમાં ઓગળેલા પારાની જેમ ઉતરી રહ્યા હતા. તેમની આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ તેમણે રિદ્ધિ સામે પોતાનું દુઃખ જાહેર કર્યું નહીં. તેઓ જાણતા હતા કે હવે આ ઘરમાં તેમના આંસુઓની જરાય પણ કિંમત નથી રહી. તેઓ દિવાલના ટેકે પોતાના રૂમ તરફ આગળ વધ્યા. પાછળથી રિદ્ધિનો બળબડ કરવાનો અવાજ આવ્યો. આજકાલના ડોસલાઓ પણ પોતાની જવાબદારી કંઈ સમજતા જ નથી, બસ હુકમ ચલાવવાનું જાણે છે. રૂમમાં પહોંચીને સરોજબેને ધીરેથી દરવાજો બંધ કર્યો અને પલંગ પર બેસી ગયા. જેવો જ એકાંત મળ્યો તેમની ધીરજ ખૂટી ગઈ અને તે જોર જોરથી રડી પડ્યા. રડવાનો અવાજ બહાર ન સંભળાય એટલે તેમણે પોતાના સાડીના પાલવથી પોતાનું મોઢું દબાવી લીધું, જેથી માહી સાંભળી ન લે. તેઓ વિચારી રહ્યા હતા, શું આ એ જ જીગર છે જેને મેં પોતાની રાતોની નીંદર ખરાબ કરીને મોટો કર્યો હતો? શું આ દિવસ માટે જ મેં કરકસર કરીને રૂપિયા ભેગા કર્યા હતા કે ગડપણમાં મારે પોતાના માટે જમવાનું જાતે બનાવવું પડે? સરોજબેનને આજે એક કડવી હકીકત સમજાઈ ગઈ હતી કે સંસારમાં સંબંધોનો પાયો ભાવનાઓ ઉપર નહીં પરંતુ રૂપિયા ઉપર ટકેલો હોય છે. જ્યાં સુધી તેમના બેંક ખાતામાં 20 લાખ રૂપિયાનું બોર્ડ હતું ત્યાં સુધી તેઓ આ ઘરની મહારાણી હતા. આજે તે રૂપિયા જીગર અને રિદ્ધિની મુઠ્ઠીમાં શું આવી ગયા? માની મમતા એક બોજ બની ગઈ. ખરેખર રૂપિયા બોલે છે અને આજે તે રૂપિયા તેમની વહુના મોઢેથી ગાળો બનીને વરસી રહ્યા હતા. એ આખી રાત સરોજબેનના રૂમમાં કોઈ આવ્યું નહીં. ના જીગરે આવીને પૂછ્યું કે મમ્મી તમે જમ્યા કે નહીં, અને ના રિદ્ધિએ પાણીનો એક ગ્લાસ આપ્યો. આખું ઘર સૂઈ ગયું, પણ સરોજબેનની આંખોમાંથી નીંદર કોસો દૂર હતી. તેમને આધાર આપવાવાળું, તેમને ચૂપ કરાવવાવાળું હવે કોઈ નહોતું. તેઓ પૂરી રીતે એકલા હતા. પરંતુ તે એકલતા વચ્ચે અંધારામાં ચમકતી તેમની આંખોએ એક નવો નિર્ણય લઈ લીધો હતો. તેમને પોતાના પતિ નારણભાઈની યાદ આવી, જે તેમના સૌથી મોટા રક્ષક હતા. નારણભાઈનો સ્વભાવ નારિયેલ જેવો હતો, ઉપરથી સખત અને અંદરથી ખૂબ જ કોમળ. તેઓ ઘણી વખત કહેતા, સરોજ, જ્યાં સુધી હું છું તારી આંખમાં એક પણ આંસુ મને સહન નહીં થાય. તે આ ઘરને મંદિર બનાવ્યું છે અને તું આ મંદિરની દેવી છો. સરોજબેન એક કુશળ ગૃહિણી હતા. તેમને વર્ષો સુધી પોતાની ઈચ્છાઓ મારીને ઘરની દરેક નાની મોટી જરૂરતો પૂરી કરી હતી. નારણભાઈના સીમિત પગારમાં પણ તેમણે ક્યારેય પરિવારને કોઈ વસ્તુની કમી થવા દીધી નહીં. અને પછી તેમના જીવનમાં જીગર આવ્યો. તેના જન્મ પછી ઘરમાં ખુશીઓનું પૂર આવી ગયું હતું. સરોજબેનને યાદ આવ્યું કે કઈ રીતે તેઓ રાતભર જાગીને જીગરના લંગોટ બદલતા હતા અને પોતાના ખોળામાં સુવડાવતા હતા. તેને એક નાનકડી છીંક પણ આવતી તો આખું ઘર માથા પર ઉપાડી લેતા હતા. તેમણે પોતાની સાડીઓની ઈચ્છા મારીને જીગર માટે રમકડા અને ચોપડીઓ ખરીદી હતી. તેઓ ઘણી વખત જીગરને પપ્પી કરીને કહેતા, મારો દીકરો મોટો થઈને મારો આશરો બનશે, મારી આંખોનું તેજ બનશે. તેમને એ દિવસ પણ યાદ આવ્યો જ્યારે જીગરે પહેલી વખત માં કહ્યું હતું. એ એક શબ્દની મીઠાશે તેમના જીવનભરનો થાકોડો મિટાવી દીધો હતો.
તેમણે ખૂબ જ લાડ પ્રેમથી તેને ઉછેર્યો. તેને ક્યારે પણ કોઈ અભાવ થવા દીધો નહીં. તેમણે વિચાર્યું હતું કે જે દીકરાને તેમણે પોતાના મમતાના છાંયડામાં મોટો કર્યો છે તે ગઢપણમાં તેમના માટે એક વટવૃક્ષ બનશે. પરંતુ આજે એ જ આંખોનું તેજ તેમની આંખોમાં કાંકરીની જેમ ખટકી રહ્યું હતું. જે જીગરની ખુશી માટે તે ક્યારેક નારણભાઈ સાથે ઝઘડ્યા હતા, આજે એ જ જીગર પોતાની પત્ની સાથે મળીને તેમને પળ પળ મરવા માટે છોડી ચૂક્યો હતો. સરોજબેને પોતાની આંખો લૂછી અને મનમાં ને મનમાં બોલ્યા, જીગરના પપ્પા, તમે તો ક્યારે પણ મને રડવા દીધી નહીં, પણ જુઓ, તમારા જ અંશે આજે મને પોતાના જ ઘરમાં અનાથ બનાવી નાખી. શું આ જ આપણા ઉછેરનો બદલો છે? નારણભાઈ એક પ્રતિષ્ઠિત કંપનીમાં મેનેજરના પદ ઉપર હતા. તેમના અથાગ પરિશ્રમ અને સરોજબેનની કુશળતાએ ઘરમાં ક્યારે પણ કોઈ વસ્તુની કમી થવા દીધી નહીં. આલિશાન ઘર, સુખ સુવિધાઓના સાધન અને સમાજમાં માન પ્રતિષ્ઠા બધું જ તેમની પાસે હતું. પરંતુ આ બધા વચ્ચે કેન્દ્રમાં ફક્ત એક જ લક્ષ્ય હતું, જીગરનું ભવિષ્ય. જીગરને શહેરની સૌથી મોટી અને સારી સ્કૂલમાં દાખલ કરવામાં આવ્યો. સરોજબેન સવારે તેને તૈયાર કરતા અને નારણભાઈ સ્કૂલે મૂકવા જતા. જ્યારે તે મોટો થયો તો તેને સારામાં સારી કોલેજમાં ભણવા મોકલ્યો. નારણભાઈએ પોતાની પહોંચનો ઉપયોગ કરીને જીગરની નોકરી પણ એ જ શહેરમાં નક્કી કરાવી નાખી. સરોજબેને જ એના માટે જીદ કરી હતી. જીગરને બહાર ન મોકલો, મારા કાળજાનો ટુકડો છે. આંખોની સામે રહેશે તો ગઢપણ આરામથી કપાશે. આપણને રૂપિયાની નહીં, દીકરાના સાથની જરૂરત છે. તેમને લાગ્યું હતું કે દીકરો પાસે રહેશે તો ગઢપણની લાકડી બનીને સાથે ચાલશે. જ્યારે જીગરના લગ્ન રિદ્ધિ સાથે થયા તો સરોજબેનને લાગ્યું જાણે તેમની બધી જવાબદારીઓ પૂરી થઈ ગઈ. તેઓ પૂરી રીતે ચિંતામુક્ત થઈ ગયા હતા. તેમણે ઘરની ચાવીઓ અને જવાબદારી ધીરે ધીરે રિદ્ધિને સોંપી દીધી. તેમને વિશ્વાસ હતો કે હવે તેમના આરામના દિવસો આવી ગયા છે. લગ્નના શરૂઆતના દિવસોમાં જ્યારે રિદ્ધિ તેમની સાથે હસીને વાત કરતી અને જીગર મમ્મી મમ્મી કરતો તેમની આગળ પાછળ ફરતો તો સરોજબેન ભગવાનનો ખૂબ આભાર માનતા. હે ભગવાન, તમે મને દુનિયાનું સૌથી સુખી ગઢપણ આપ્યું છે. મારો દીકરો અને વહુ હીરા છે. પરંતુ તેમને શું ખબર હતી, જેને તેઓ પોતાનું સુખ સમજી રહ્યા હતા એ જ તેમની સૌથી મોટી ભૂલ સાબિત થવાની છે. જે છોડને તેમણે પોતાના લોહી પરસેવાથી સિંચ્યો હતો તે વટવૃક્ષ બનવાને બદલે એક એવી નાગફણી નીકળ્યો જેણે સૌથી પહેલાં પોતાના જ મૂળ એટલે કે પોતાની માને જ ડસવાનું શરૂ કરી દીધું. સરોજબેનને એ દિવસ આજે પણ યાદ હતો જ્યારે તેમણે રિદ્ધિને પહેલી વખત જોઈ હતી. તેમને લાગ્યું હતું કે ભણેલી ગણેલી અને આધુનિક છોકરી તેમના ઘરને નવી રોનક આપશે. પરંતુ રિદ્ધિની અંદર છુપાયેલી મહત્વાકાંક્ષાઓના તોફાનને તેઓ ઓળખી શક્યા નહીં. લગ્નના થોડા સમય પછીથી જ રિદ્ધિનો અસલી ચહેરો સામે આવવા લાગ્યો. તેને સાધારણ જીવનથી ચીડ હતી. તેને દરેક વસ્તુ મોંઘી, બ્રાન્ડેડ અને દેખાવવાળી જોઈતી હતી. ભલે તે કપડાં હોય, દાગીના હોય કે પછી ઘરનું ફર્નિચર. તેની માંગ ક્યારેય પણ ખતમ થતી જ નહોતી. પોતાની બહેનપણીઓની કીટી પાર્ટીમાં પોતાનો રૂઆબ દેખાડવા માટે તે જીગર ઉપર નવા નવા દબાવ નાખતી હતી. જીગર, જે ક્યારેક મમ્મીના એક ઈશારા પર નાચતો હતો, હવે પૂરી રીતે રિદ્ધિની આંગળીઓની કઠપૂતળી બની ગયો હતો. તે રિદ્ધિને ખુશ કરવા માટે દિવસ રાત તેની પાછળ લાગેલો રહેતો. તેની દરેક માંગ પૂરી કરવી જ જાણે જીગરના જીવનનું એકમાત્ર લક્ષ્ય બની ગયું હતું. નારણભાઈ અને સરોજબેન પોતાની આંખોની સામે દીકરાને બદલતા જોઈ રહ્યા હતા. તેઓ જોઈ રહ્યા હતા કે કઈ રીતે તેમનો સંસ્કારી દીકરો હવે પોતાની પત્નીની વિલાસીનતા માટે પોતાની કમાણી અને પોતાના સિદ્ધાંતોની બલી આપી રહ્યો છે. ઘણી વખત નારણભાઈને થતું કે જીગરને ટોકે, તેને સમજાવે કે જેટલી ચાદર હોય એટલા જ પગ ફેલાવવા જોઈએ. પરંતુ દર વખતે સરોજબેન તેમનો હાથ પકડીને રોકી દેતા હતા. તેઓ કહેતા, મૂકોને, હમણાં નવા નવા શોખ છે, ધીરે ધીરે બધું બરાબર થઈ જશે. જો આપણે કંઈક કહીશું તો ઘરમાં કલેશ થશે. હું નથી ઈચ્છતી કે આપણા ઘરની શાંતિ ભંગ થાય. શાંતિ જાળવી રાખવાની ઈચ્છાએ તે બંનેને ચૂપ રહેવા પર મજબૂર કરી દીધા. તેમણે પોતાનો અવાજ દબાવી લીધો જેથી ઘરમાં કડવાહટ ન થાય. પરંતુ તેમનું આ મૌન જીગર અને રિદ્ધિ માટે એક આશરો બની ગયું. તેમને લાગ્યું
કે ઘરના વડીલો હવે લાચાર છે અને તેઓ પોતે જે મરજી થાય તે કરી શકે છે. સરોજબેનને આજે અહેસાસ થઈ રહ્યો હતો કે જે શાંતિને બચાવવા માટે તેમણે સહન કર્યું હતું, આજે તેણે જ તેમને આ અશાંતિના મોડ ઉપર લાવીને ઊભા કરી દીધા છે. સમયનું ચક્ર ચાલતું રહ્યું અને ઘરમાં જીગર અને રિદ્ધિની દીકરીની કિલકારીઓ ગુંજવા લાગી. દીકરીના આવવાથી ઘરની રોનક તો વધી, પરંતુ રિદ્ધિની મહત્વાકાંક્ષાઓ ખૂબ જ વધારે વધી ગઈ. નારણભાઈ, જે જીવનના અનુભવોથી પાકેલા હતા, તેઓ જાણતા હતા કે આવવાવાળો સમય કઠિન થઈ શકે છે. તેમની કંપની પ્રાઇવેટ હતી, જેનો અર્થ હતો કે રિટાયરમેન્ટ પછી કોઈ પણ પેન્શન મળવાનું નહોતું. નારણભાઈને હંમેશા સરોજબેનના ભવિષ્યની ચિંતા થતી હતી. તેઓ ઘણી વખત કહેતા, સરોજ, કાલનો શું ભરોસો? હું રહું કે ના રહું, પણ હું તને કોઈની આગળ હાથ ફેલાવવા માટે મૂકીને નહીં જાઉં. એટલા માટે રિટાયરમેન્ટના સમયે જે પણ મોટી રકમ તેમને મળી તેને તેમણે જીગરના નામે કરવાને બદલે ખૂબ જ સમજદારીથી સરોજબેનના નામ પર બેંકમાં જમા કરી નાખી. તેમણે એ સુનિશ્ચિત કર્યું કે આ જમા પૂંજીનું વ્યાજ દર મહિને સીધા સરોજબેનના ખાતામાં આવે, જેથી તેમને પોતાની નાની મોટી જરૂરતો માટે કોઈની સામે હાથ ન ફેલાવવો પડે. પરંતુ નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું. હજી રિટાયરમેન્ટને થોડો જ સમય વીત્યો હતો કે એક રાત્રે નારણભાઈને છાતીમાં ખૂબ જ દુખાવો ઉપડ્યો. હોસ્પિટલે લઈ જવાનો પણ અવસર મળ્યો નહીં અને હાર્ટ એટેકથી તેમનું આકસ્મિક નિધન થઈ ગયું. નારણભાઈનું અવસાન સરોજબેન માટે ફક્ત એક મૃત્યુ નહીં, પરંતુ તેમનો આખો સંસાર ડૂબી જવા સમાન હતું. જે છતની નીચે તેઓ પોતાને સુરક્ષિત અનુભવતા હતા, તે છત જ માથા પરથી છીનવાઈ ગઈ. તેઓ પૂરી રીતે ભાંગી પડ્યા. નારણભાઈનું જવું તેમના માટે એક એવો ઊંડો આઘાત હતો જેમાંથી બહાર નીકળવું અશક્ય લાગી રહ્યું હતું. તે સમયે જીગરે તેમને ગળે લગાવીને હિંમત આપી હતી. મમ્મી, તમે ચિંતા ન કરતા, હું છું ને. ત્યારે સરોજબેનને લાગ્યું હતું કે પતિના ગયા પછી દીકરો જ તેમનો રક્ષક બનશે. તેમને શું ખબર હતી કે જીગરના તે દિલાસા ભરેલા શબ્દો પાછળ એ તિજોરીની ચાવી મેળવવાનું ષડયંત્ર છુપાયેલું હતું, જેને નારણભાઈ પોતાની મહેનત અને ઈમાનદારીથી ભરીને ગયા હતા. નારણભાઈના ગયા પછી ઘરની બધી જવાબદારી જીગરના ખભા પર આવી ગઈ હતી. તે એક સારી કંપનીમાં નોકરી તો કરી રહ્યો હતો, તેનો પગાર પણ પર્યાપ્ત હતો, પરંતુ ઘરની આર્થિક સ્થિતિ ક્યારેય સુધરતી જ નહોતી. તેનું કારણ જીગરની કમાણી નહીં, પરંતુ રિદ્ધિની ક્યારેય ખતમ ન થવાવાળી ઈચ્છાઓ હતી. જીગર હવે ઘણી વખત સરોજબેનના રૂમમાં ચક્કર મારવા લાગ્યો હતો. તે ક્યારેક માથું નીચું કરીને બેસી જતો, ક્યારેક ખોટી લાચારી દેખાડતો. જ્યારે સરોજબેન પૂછતા, શું થયું બેટા, આટલો ચિંતામાં કેમ છે, તો જીગર પાસે બહાનાનું એક લાંબુ લિસ્ટ તૈયાર રહેતું. તે કહેતો, મમ્મી, આ મહિને માહીની સ્કૂલ ફી અચાનક વધી ગઈ છે, સમજાઈ નથી રહ્યું ક્યાંથી વ્યવસ્થા કરું. ક્યારેક કહેતો, રાશનની દુકાનનો પાછલો હિસાબ બાકી છે મમ્મી, તે ઉધાર આપવાની ના પાડી રહ્યો છે. અહીં સુધી કે તે ક્યારેક ક્યારેક દવાઓ અને માહીની બીમારીનું પણ ખોટું બહાનું બનાવવાથી ચૂકતો નહોતો. સરોજબેનનું કોમળ મન દીકરાની આ વાતોને સાંભળીને દુઃખી થઈ જતું. તેમને લાગતું કે તેમનો દીકરો કેટલી મહેનત કરી રહ્યો છે અને છતાં પણ ચિંતામાં રહે છે. તેઓ તરત પોતાના કબાટમાંથી રૂપિયા કાઢીને તેના હાથમાં મૂકી દેતા. તેમને અંદાજો પણ નહોતો કે આ બહાના રિદ્ધિ દ્વારા ઘડવામાં આવી રહ્યા છે. રિદ્ધિ જ જીગરને ઉકસાવતી હતી, તમારી પાસે તો કંઈ વધતું નથી, બધા રૂપિયા ઘરમાં જ પૂરા થઈ જાય છે. મમ્મી પાસે જે પપ્પાની જમા પૂંજીનું વ્યાજ આવે છે તે ક્યારે કામ આવશે? જઈને માંગો એમની પાસેથી. આખરે તેમના પછી એ બધું આપણું જ તો છે. જીગર, જે રિદ્ધિના મોહ અને દબાવમાં પૂરી રીતે આંધળો થઈ ગયો હતો, પોતાની જ માની મમતાનો મોલ લગાવવા લાગ્યો. સરોજબેનને ધીરે ધીરે અહેસાસ થવા લાગ્યો હતો કે તેમના પોતાના જ ઘરમાં તેમની હેસિયત હવે ફક્ત એક હરતી ફરતી બેંકની રહી ગઈ છે. માને દુઃખ એ વાતનું નહોતું કે રૂપિયા જઈ રહ્યા છે, દુઃખ એ વાતનું હતું કે તેમનો દીકરો તેમની સામે સાચું બોલવાની હિંમત પણ હારી ગયો હતો. રાતની નીરવ શાંતિ ઘરમાં ફેલાયેલી હતી, પરંતુ સરોજબેનના મનમાં આક્રોશનું તોફાન ઉપડી રહ્યું હતું. જીગર ઓફિસેથી થાકીને આવ્યો અને જમીને જેવો જ પોતાના રૂમ તરફ આગળ વધ્યો, સરોજબેનના અવાજે તેને ત્યાં જ ઊભો રાખી દીધો. ઊભો રે જીગર,
આજે તને ભાગવા નહીં દઉં. સરોજબેનના અવાજમાં એ અધિકાર હતો જે જીગરે વર્ષોથી સાંભળ્યો નહોતો. જીગર ગભરાઈ ગયો. તેણે પાછળ વળીને જોયું તો સરોજબેનનો ચહેરો શાંત હતો, પરંતુ તેમની આંખોમાં એક અજીબ ચમક હતી. સરોજબેને સીધો પ્રહાર કર્યો. જીગર, મને બસ એટલું કહે કે મારા ખાતામાંથી 20 લાખ રૂપિયા આવી રીતે ચોરી છુપે કાઢવાની શું જરૂર હતી? તું મારો દીકરો છે. જો તું એક વખત હકથી માંગત ને તો શું હું ના પાડી દેત? શું તને પોતાની જ માને છેતરતા જરાય પણ શરમ ન આવી? જીગરનો ચહેરો ફિક્કો પડી ગયો. તેને જરાય આશા નહોતી કે તેની આ છેતરપિંડી પકડાઈ જશે. તે કંઈક બોલવાનો જ હતો કે સરોજબેને હાથના ઈશારાથી તેને ચૂપ કરાવી દીધો. તેમનો અવાજ હવે ભારી થઈ ગયો હતો. મારા પછી આ બધું તારું જ તો હતું ને? આ ઘર, આ જમાપૂંજી, મારું બધું જ તારા અને તારા બાળકો માટે જ ભેગું કરીને રાખ્યું હતું. પણ તારાથી રાહ જોવાઈ નહીં. જે માએ તને આંગળી પકડીને ચાલવાનું શીખવ્યું તેની જ આંખોના ધૂંધળાપણાનો ફાયદો ઉપાડીને તે એના ઘડપણનો આશરો છીનવી લીધો. પોતાના જ લોહી સાથે આવું છલ કરતા તારા હાથ ધ્રુજ્યા નહીં? રૂમના દરવાજા પર ઊભેલી રિદ્ધિ પણ આ બધું સાંભળી રહી હતી. જીગર ચૂપ હતો. તેની આંખો નીચી હતી. સરોજબેનની મમતા આજે ન્યાય માગી રહી હતી. તેમણે આગળ કહ્યું, રૂપિયા તો હાથનો મેલ છે જીગર. આજે છે, કાલે નહીં રહે. પરંતુ તે જે વિશ્વાસ તોડ્યો છે ને તેનો હિસાબ કોણ આપશે? તે 20 લાખ રૂપિયા નથી નીકાળ્યા, તે પોતાની માના અસ્તિત્વને વેચી નાખ્યું છે. જ્યારે હકીકત બિલકુલ સામે ઊભી હોય તો અપરાધી ઘણી વખત ગુસ્સાને પોતાની ઢાલ બનાવી લે છે. જીગરે પણ એ જ કર્યું. તેણે પોતાની મમ્મી સામે નજર મેળવવાની હિંમત તો ન કરી, પરંતુ અવાજ ઊંચો કરી લીધો. તે ગુસ્સામાં બોલ્યો, મમ્મી, સવાર સવારમાં શું નાટક લગાડી રાખ્યું છે? મારી ઉપર આવો ખરાબ અને ખોટો આરોપ લગાડતા તમારે વિચારવું જોઈએ. હું તમારો દીકરો છું, કોઈ સડકછાપ ચોર નથી. પોતાની યાદશક્તિ ઉપર જોર નાખો. તમે પોતે ચેક સાઇન કર્યા હતા, હવે મારા પર આરોપ લગાડી રહ્યા છો? જીગરનું આવી રીતે ખોટું બોલવું અને તેનો ઉગ્ર વ્યવહાર જોઈને સરોજબેનના ચહેરા પર એક ઠંડી સ્માઇલ આવી ગઈ. હવે તેમને પોતાના દીકરા પર ગુસ્સો નહીં, પરંતુ તરસ આવી રહ્યો હતો. તેમણે ખૂબ જ શાંત સ્વરમાં કહ્યું, જીગર, માણસ જ્યારે સાચું બોલે છે ને તો તેની આંખોમાં દેખાઈ આવે છે. પણ તું તો પોતાની નજરોને જમીન પરથી ઊંચી પણ નથી કરી શકતો. તું સાચો હોત ને તો આટલો ગુસ્સો ન કરત. તને લાગ્યું હતું કે માં આંધળી છે અને હંમેશા અંધારામાં જ રહેશે. આજે હું પોતે બેંક ગઈ હતી. ત્યાં રમેશભાઈ મળ્યા હતા. તને યાદ છે ને, તારા પપ્પાના જૂના મિત્ર? તેમણે મને એક એક પળનો હિસાબ આપ્યો છે કે કયા દિવસે, કેટલા વાગે અને કોણે તે રકમ કાઢી છે. રમેશભાઈએ બધું જ સાફ સાફ કહી દીધું છે કે ચેક લઈને તું જ ત્યાં ઊભો હતો. રમેશભાઈનું નામ સાંભળતા જ જાણે કોઈએ જીગરના ચહેરા પર તાળું મારી દીધું હોય. તેની પાસે હવે કોઈ બહાનું બચ્યું નહોતું. રમેશભાઈને ખોટા ઠેરવવા અશક્ય હતા. સરોજબેને આગળ કહ્યું, ચશ્મા ડસ્ટબિનમાં ફેંકવાથી માણસ આંધળું નથી થઈ જતું જીગર. મેં તો તને પોતાની આંખોનો તેજ માન્યો હતો, પરંતુ તે એ જ પ્રકાશને છીનવીને મારા જીવનમાં અંધારું કરવાનો પ્રયત્ન કર્યો. હવે બોલ, શું રમેશભાઈ ખોટું બોલી રહ્યા છે? જ્યારે જીગર પાસે કોઈ જવાબ ન બચ્યો તો રિદ્ધિ સિંહણની જેમ વચમાં કૂદી. તેના ચહેરા પર ના કોઈ શરમ હતી અને ના સસરાના નિધનનો શોક. તે રાડ પાડીને બોલી, બસ કરો મમ્મી, બહુ થઈ ગયું તમારું આ નાટક. તમે મારા પતિ ઉપર આવી રીતે ચોર હોવાનો આરોપ ન લગાડી શકો. બેંક રેકોર્ડ દર્શાવે છે કે ચેક પર સાઇન તમારી જ હતી. કોઈએ તમારો હાથ પકડીને જબરદસ્તી સહી નહોતી કરાવડાવી. સરોજબેનની આંખોમાં એક ઠંડી આગ સળગી ઉઠી. તેમણે રિદ્ધિની આંખોમાં આંખો નાખીને કહ્યું, સહી તો મારી જ હતી, પણ નિયત તારી અને જીગરની હતી. તમે બંને જણાએ મને 20,000ની વાત કહીને મારા અંધાપાનો ફાયદો ઉપાડ્યો અને 20 લાખના ચેક પર સાઇન કરાવી લીધી. આને અધિકાર નહીં, ડકેતી કહે છે. રિદ્ધિ ગુસ્સામાં વધારે નજીક આવી. તેના સ્વરમાં હજી વધારે ઝેર ભળી ગયું હતું. તે બોલી, રૂપિયા લીધા તો શું પહાડ તૂટી પડ્યો? એક ખાતામાંથી કાઢીને બીજા ખાતામાં જ તો આવ્યા છે. કોઈ પારકાને તો નથી આપ્યા ને? આખરે તમારી ઉંમર જ કેટલી બચી છે હવે? આજે છો, કાલે નહીં રહો. ક્યારે પણ જતા રહેશો.
જેવી રીતે પપ્પા અચાનક જતા રહ્યા. ત્યારે પણ આ બધું અમારું જ થવાનું છે ને? તો થોડા દિવસો પહેલાં લઈ લીધું તો એવો કયો મોટો ગુનો કરી નાખ્યો? ઘરના રૂપિયા ઘરમાં જ તો છે, ક્યાંય ઉડાડી તો નથી દીધા ને? રિદ્ધિની આ વાત સાંભળીને સરોજબેનનું કાળજું જાણે મોઢા સુધી આવી ગયું. તમે ક્યારે પણ જતા રહેશો. આ શબ્દોએ તેમને અહેસાસ કરાવી દીધો કે તેમના પોતાના જ છોકરાઓ હવે તેમના મૃત્યુની રાહ જોઈ રહ્યા છે. જે દીકરા માટે તેમણે પોતાની ખુશીઓ કુરબાન કરી તે ચૂપચાપ ઊભો પોતાની પત્નીની આ અપમાનજનક વાતો સાંભળી રહ્યો હતો. સરોજબેને એક ઊંડો શ્વાસ લીધો અને શાંત પરંતુ દ્રઢ અવાજમાં કહ્યું, તો તું મારી મૃત્યુનો હિસાબ આજે જ લગાડી રહી છે એમ? તારા સસરા તો જતા રહ્યા, પરંતુ તે પોતાનું સ્વાભિમાન અને પોતાની સચ્ચાઈ મારી પાસે છોડી ગયા છે. તમને લાગે છે કે રૂપિયા ઘરમાં જ છે, પણ તમને એ નથી દેખાઈ રહ્યું કે આ રૂપિયાના ચક્કરમાં આ ઘરમાંથી માણસાઈ બહાર નીકળી ગઈ છે. સરોજબેન એકદમ ગુસ્સામાં બોલ્યા, રિદ્ધિ, તે કહ્યું હતું ને કે શું ફરક પડે છે? તો સાંભળ, ઘણો ફરક પડે છે. જ્યારે એક સ્ત્રીનું સિંદૂર મીટાઈ જાય છે અને તેના માથા પરથી પતિનો હાથ ઉઠી જાય છે ને, તો તેના પર દુઃખોનો પહાડ તૂટી પડે છે. એ સમયે આ રૂપિયા જ તેની હિંમત અને તેની ઢાલ હોય છે. તે ફક્ત રૂપિયા નથી ચોર્યા, તે મારું સ્વાભિમાન છીનવી લીધું છે. તું ઈચ્છતી હતી કે હું મારી દરેક નાની નાની જરૂરત માટે પણ, પછી ભલે તે માથાના દુખાવાની ગોળી જ કેમ ન હોય અથવા તો મંદિરનું નારિયેલ, તારી સામે હાથ ફેલાવું? તું ઈચ્છતી હતી કે હું તારી દયા પર જીવું? પણ યાદ રાખ, સરોજે ક્યારે પણ નમવાનું નથી શીખ્યું. તે છલકપટથી મારા ગઢપણની લાકડી કાપી છે, પરંતુ હવે હું તને આ પાપ નહીં કરવા દઉં. તારે મારા એક એક રૂપિયાનો હિસાબ દેવો પડશે અને તે રકમ પાછી આપવી પડશે. સરોજબેનની દ્રઢતા જોઈને રિદ્ધિના માથા પર પરસેવો આવી ગયો. તે ગુસ્સામાં બોલી, તમે પોતાને શું સમજો છો? શું તમે અમને પોલીસ અને કોર્ટમાં લઈ જશો? પોતાના સગા દીકરા અને વહુને જેલ મોકલાવશો? આખી દુનિયામાં પોતાની બદનામી કરાવશો કે તમારા વહુ અને દીકરાએ તમારા રૂપિયા લઈ લીધા? વિચારી લો મમ્મી, જો પોલીસ આવી તો આ ઘરની આબરૂ નીલામ થઈ જશે. રિદ્ધિને લાગ્યું હતું કે સમાજ અને પ્રતિષ્ઠાનું નામ સાંભળીને સરોજબેન હંમેશાની જેમ પાછળ હટી જશે, જેવું તેઓ ઘરની શાંતિ માટે અત્યાર સુધી કરતા આવ્યા હતા. પરંતુ આ વખતે સરોજબેનની આંખોમાં કોઈ ડર નહોતો. સરોજબેને એક પગલું આગળ વધાર્યું અને શાંત સ્વરમાં કહ્યું, પ્રતિષ્ઠા અને આબરૂ તો એ જ દિવસે નીલામ થઈ ગઈ હતી જે દિવસે મારા દીકરાએ મારા ચશ્મા કચરાના ડબ્બામાં ફેંક્યા હતા. રહી વાત જેલની, તો જે ગુનો કરે છે સજા તો એને જ ભોગવવી પડે છે. જો મારો દીકરો થઈને તે ચોરી કરી શકે છે, તો માં થઈને હું એને સુધારવા માટે કાયદાનો દરવાજો પણ ખખડાવી શકું છું. તેમણે પોતાની ભીની આંખો લૂછી અને દ્રઢતાથી કહ્યું, જેલ, પોલીસ, રિદ્ધિ, હું આ બધું કરી શકું છું. કાયદો મને અધિકાર આપે છે કે હું પોતાની સંપત્તિ અને સુરક્ષા માટે તમારા વિરુદ્ધ ઊભી રહું. પણ યાદ રાખજે, હું એક માં છું. છોરું ગમે એટલું કછોરું થાય, માં ક્યારેય પણ કસાઈ ન બની શકે. છોકરાઓ ખોટું કરી શકે છે, પણ એક માં ક્યારેય પણ પોતાનો ધર્મ નથી ભૂલતી. એટલું કહીને સરોજબેન પાછળ જોયા વગર જ પોતાના રૂમ તરફ આગળ વધી ગયા. દરવાજો બંધ થવાના અને કડી મારવાના અવાજે બહાર ઊભેલા જીગર અને રિદ્ધિને એક ક્ષણ માટે તો રાહત આપી, પરંતુ તેમના મનમાં એ સવાલ મૂકી દીધો કે હવે આગળ શું થશે. રૂમની અંદર સરોજબેને પોતાનો કબાટ ખોલ્યો. સૌથી નીચે દબાયેલી તે ફાઇલને કાઢી, જેમાં ઘરના દસ્તાવેજ અને તેમના પતિની વસિયત હતી. આ ઘર તેમના પતિએ અથાગ મહેનતથી બનાવ્યું હતું અને તેનો માલિકીનો હક સરોજબેનના નામ પર જ હતો. તેમણે એક ઊંડો શ્વાસ લીધો, પોતાના ચશ્મા ઠીક કર્યા અને પોતાના મોબાઈલથી એક નંબર ડાયલ કર્યો. આ નંબર એક જાણીતા પ્રોપર્ટી ડીલરનો હતો, જે ઘર ખરીદવા અને વેચવાનું કામ કરતો હતો. સરોજબેને ખૂબ જ આત્મવિશ્વાસ સાથે તેની સાથે વાત કરી અને તેને તરત ઘર જોવા માટે બોલાવ્યા. આગળના 7 દિવસો ઘરમાં એક અજીબ અને ભયાનક શાંતિ છવાયેલી રહી. ના સરોજબેને કોઈ પાસે રૂપિયા માંગ્યા, ના રિદ્ધિએ તેમને કોઈ વાત સંભળાવી. રિદ્ધિ અને જીગરને લાગ્યું કે કદાચ મમ્મી હાર માની ચૂક્યા છે અને હવે તેઓ ચૂપચાપ આ અપમાન સહન કરીને બાકીની જિંદગી પસાર કરી નાખશે. તે લોકો પોતાની જીતનો ઉત્સવ મનાવી રહ્યા હતા. તેમને અંદાજો પણ નહોતો
કે આ 7 દિવસોની ખામોશી એ તોફાન પહેલાંની શાંતિ હતી જે તેમના અહંકારના મહેલને તોડી નાખવાની હતી. 7 દિવસોની એ રહસ્યમય ખામોશી ત્યારે તૂટી જ્યારે ઘરના દરવાજા પર અમુક અજાણ્યા લોકો હાથમાં ફાઇલ લઈને ઊભા હતા. જીગર અને રિદ્ધિ હેરાનીથી તેમને જોઈ જ રહ્યા હતા કે સરોજબેન પોતાના રૂમમાંથી બહાર આવ્યા. તેમના હાથમાં ઘરના દસ્તાવેજ હતા અને ચહેરા પર એક એવી ચમક હતી જે જીગરે પહેલાં ક્યારેય જોઈ નહોતી. જ્યારે જીગરે અચકાતા પૂછ્યું કે મમ્મી, આ બધું શું થઈ રહ્યું છે, ત્યારે સરોજબેને ઠંડા અવાજમાં પોતાનો નિર્ણય સંભળાવ્યો. તેમણે સીધું જીગર અને રિદ્ધિની આંખોમાં જોઈને કહ્યું, તમે બંને મને પૂછ્યું હતું ને કે હું શું કરીશ? તો સાંભળી લો, મેં આ ઘર વેચવાનો સોદો પાક્કો કરી લીધો છે. હવે તમે બંને આ ઘરના માલિક નથી, બસ થોડા દિવસોના મહેમાન છો. જીગર ગુસ્સામાં બોલ્યો, મમ્મી, તમે આવું કઈ રીતે કરી શકો? આ અમારું ઘર છે. સરોજબેને શાંતિથી જવાબ આપ્યો, તમારું નહીં જીગર, આ મારું ઘર છે. તારા પપ્પાએ આ મારા નામે કર્યું હતું જેથી મારે કોઈના પણ આગળ હાથ ન ફેલાવવો પડે. તું કોણ થાય છે મને રોકવાવાળો? તે મારા ખાતામાંથી મારા ગઢપણની અંતિમ પૂંજી એ 20 લાખ રૂપિયા ચોરી કર્યા. મારા ખાતામાં આજે 1 રૂપિયો પણ બચ્યો નથી. તો શું તું ઈચ્છે છે કે હું ભૂખથી મરી જાઉં? મારે પોતાની વ્યવસ્થા જાતે કરવાની છે. રિદ્ધિના ચહેરાનો રંગ ઉડી ગયો. સરોજબેન આગળ બોલ્યા, આ સોદો 70 લાખ રૂપિયામાં નક્કી થયો છે. આ રૂપિયાથી હું મારું આગળનું જીવન, રહેવાની, ખાવાની અને દવાઓની સન્માનજનક વ્યવસ્થા કરીશ. મેં મારા ભાઈ સાથે વાત કરી લીધી છે. તેમના ગામડે એક નાનકડું અને સસ્તું ઘર મળી રહ્યું છે. હું ત્યાં જ જઈશ અને શાંતિથી મારી બાકીની જિંદગી ત્યાં વિતાવીશ. જીગર અને રિદ્ધિના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. જે આલિશાન છત ઉપર તે કબજો જમાવીને બેઠા હતા તે છત તેમના માથા પરથી હટી જવાની હતી. સરોજબેને અંતિમ પ્રહાર કરતાં કહ્યું, તમે બંને જવાન છો, હાથ પગ સલામત છે, નોકરી છે. જાઓ અને કોઈ ભાડાના ઘરમાં પોતાની નવી દુનિયા વસાવો. તમે મને બેસહારા છોડવાનો પ્રયત્ન કર્યો હતો. આજે મેં તમને આત્મનિર્ભર બનવાની તક આપી છે. જીગર અને રિદ્ધિ સ્તબ્ધ ઊભા હતા. તેમને લાગી રહ્યું હતું કે કદાચ મમ્મી ફક્ત તેમને ડરાવવા માટે આ બધું કહી રહ્યા છે. પરંતુ ત્યારે સરોજબેને ફોન ઉપાડ્યો અને એજન્ટને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, હા વસંતભાઈ, બધું નક્કી છે. તમે કાલે સવારે જ પોતાના ખરીદાર સાથે આવો અને આખું ઘર સારી રીતે જોઈ લો. મેં પાક્કો નિર્ણય કરી લીધો છે અને બધા કાગળ પણ તૈયાર છે. એજન્ટ સાથે વાત કર્યા પછી સરોજબેને જીગર તરફ જોયું. તેના ચહેરા પર હવે ગુસ્સો નહીં, પરંતુ એક ઊંડો ડર હતો. 70 લાખનું આ ઘર તેના જીવનનું સૌથી મોટું સુરક્ષા કવચ હતું. શહેરની વચ્ચોવચ્ચ આટલી સુખ સુવિધાઓવાળી જગ્યા મૂકીને, જ્યાં તેમના બાળકોની સ્કૂલ હતી અને તેની ઓફિસ, કોઈ અજાણ્યા ભાડાના મકાનમાં જવું એમના માટે કોઈ દુઃખ સ્વપ્નથી ઓછું નહોતું. રિદ્ધિ, જે અત્યાર સુધી વાતમાં સરોજબેનને તેમની ઉંમર વિશે સંભળાવી રહી હતી, હવે એકદમ શાંત પડી ગઈ હતી. તેને સમજાઈ ગયું હતું કે જે ઉંમરનો તે મજાક ઉડાવી રહી હતી એ જ અનુભવ અને પરિપક્વતાએ આજે તેને બેઘર કરવાનો રસ્તો પસંદ કર્યો હતો. સરોજબેને પોતાના રૂમ તરફ આગળ વધતા કહ્યું, જીગર, કાલે જ્યારે ખરીદાર આવે તો ઘર સાફ રાખજે. હું નથી ઈચ્છતી કે મારા ઘરની વિદાય ખરાબ અવસ્થામાં થાય. અને હા, પોતાની નવી જગ્યા શોધવાની શરૂ કરી દો, કેમ કે મહિનાના અંત સુધી મારે આ ઘર ખાલી કરીને નવા માલિકને સોંપવું છે. એ રાત્રે ઘરમાં ચૂલો સળગ્યો નહીં. જીગર અને રિદ્ધિ હોલમાં અંધારામાં બેઠા હતા, જ્યારે સરોજબેન પોતાના રૂમમાં પોતાનો સામાન સરખો કરી રહ્યા હતા. તેમને દુઃખ તો હતું કે જે ઘરને તેમણે પોતાના લોહી પરસેવાથી ઊભું કર્યું હતું તે વેચવું પડી રહ્યું છે, પરંતુ તેમને એ વાતનો સંતોષ પણ હતો કે હવે તેઓ કોઈને આધીન નહીં રહે. જ્યારે દલાલ અને ખરીદાર ઘર જોઈને જતા રહ્યા તો ઘરમાં ફેલાયેલો સન્નાટો જીગર અને રિદ્ધિ માટે અસહનીય થઈ ગયો. તેમને અહેસાસ થયો કે જે સુખ સુવિધાઓની તેઓ કલ્પના કરી રહ્યા હતા તે થોડીક ક્ષણોમાં ધૂળમાં ભળવાની હતી. હવે ન તેમની પાસે રહેવા માટે છત વધી અને ના સમાજમાં કોઈ આબરૂ. જીગર અને રિદ્ધિ દોડીને સરોજબેનના રૂમમાં ગયા અને તેમના પગમાં પડી ગયા. જીગર રડવા લાગ્યો, મમ્મી, અમને માફ કરી દો. લાલચે મારી આંખો પર પટ્ટી બાંધી દીધી હતી. હું ભૂલી ગયો હતો કે તમે મને ઉછેરવા માટે કેટલા કષ્ટ સહન કર્યા છે. પ્લીઝ આ ઘર ન વેચો.
અમને રસ્તા પર ન લાવો. રિદ્ધિ પણ પોતાની ભૂલ ઉપર માથું નીચું કરીને ઊભી હતી. તેની બધી અકળ ગાયબ થઈ ગઈ હતી. તેણે રૂંધાયેલા ગળે કહ્યું, મમ્મી, મને સમજાઈ ગયું કે રૂપિયા જ બધું નથી હોતા. તમારા વગર આ ઘર ફક્ત એક મકાન છે. અમને એક તક આપી દો. સરોજબેન, જે અત્યાર સુધી પથ્થરની મૂરત બનીને બેઠા હતા, તેમની આંખોમાંથી પણ મમતાના આંસુ છલકાઈ પડ્યા. હકીકતમાં આ ઘર વેચવાનું તે આખું પ્રકરણ સરોજબેનની એક સમજી વિચારેલી યોજના એટલે કે નાટક હતું. તેમણે તે દલાલને પહેલાં જ બધું સમજાવી દીધું હતું. તેઓ બસ પોતાના દીકરા અને વહુને એ અહેસાસ કરાવવા માગતા હતા કે નિર્ભરતા અને અપમાનનો સ્વાદ કેવો હોય છે. સરોજબેને તેમને ઊભા કર્યા અને શાંત ભાવથી કહ્યું, જીગર, હું આ ઘર નહીં વેચું, પરંતુ એક શરત પર. જે મારું છે તે મારું જ રહેશે. મને છેતરપિંડી નહીં, પોતાનો હક જોઈએ. જીગરે જરાય મોડું કર્યા વગર બીજા દિવસે જ બેંક જઈને તે 20 લાખ રૂપિયા વ્યાજ સહિત સરોજબેનના ખાતામાં પાછા જમા કરી દીધા. ઘરનું વાતાવરણ હવે બદલી ગયું હતું. રિદ્ધિ હવે સાસુની સેવા કોઈ લાલચથી નહીં, પરંતુ સન્માન સાથે કરવા લાગી હતી. સરોજબેને પોતાના ચશ્મા પાછા પહેરી લીધા હતા. હવે તેમને ન ફક્ત દુનિયા સાફ દેખાઈ રહી હતી, પરંતુ પોતાના બાળકોના મનના મેલ પણ સાફ થતા નજર આવી રહ્યા હતા. પોતાની મહેનતની કમાણી અને અધિકારોની ચાવી ક્યારેય પણ પૂરી રીતે બીજાના હાથમાં ન સોંપવી જોઈએ. ઘડપણમાં સંતાનનો પ્રેમ અને સાથ જરૂરી છે, પરંતુ આર્થિક સ્વતંત્રતા જ એ પાયો છે જેના પર તમારા આત્મસન્માનનો મહેલ ટકેલો હોય છે. જ્યાં સુધી તમારી પાસે પોતાની પૂંજી છે, દુનિયા નીચે નમીને તમને સન્માન આપશે. તો મિત્રો, સરોજબેને દીકરા અને વહુને જે પાઠ ભણાવ્યો, શું તે બરાબર હતો કે નહીં? તમારું મંતવ્ય નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આ વાર્તા તમે ક્યાંથી સાંભળી રહ્યા છો તે પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો વાર્તા ગમી હોય તો એક લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી ધન્યવાદ.